મૂકી અને દોટ મૂકતા પ્રભુના ચરણમાંથી પાદુકા નીકળી ગઈ. પ્રભુનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું અને પ્રભુ દ્વાર પાસે ગયા, આલિંગન આપ્યું. રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણીઓ જોઈ રહી છે, કોણ સુદામા અને કોણ દ્વારકાનાથ એ ભેદ રહ્યો નથી. સુદામાનું હાડપિંજર જેવું શરીર પ્રભુના આલિંગનની અંદર સમાઈ ગયું. સુદામાનો હાથ પકડી અને દ્વારકાનાથ સુદામાને પોતાના મહેલમાં લઈ આવે છે. બે દ્વારપાળો કહે છે કે અમારી ફરિયાદ ના કરતા, કે અમે તમને જવા ન દીધા. સુદામો આશીર્વાદ આપે છે અને સુદામો બ્રાહ્મણની સાથે, સુદામો બ્રાહ્મણ આજે દ્વારકાનાથ પ્રભુ સાથે પોતાના મિત્રની દોમ સાહેબી જોઈ અને અત્યંત રાજી થઈ મહેલમાં પ્રવેશ કરે છે અને દ્વારકાનાથ પ્રભુ એમના સિંહાસન ઉપર બ્રાહ્મણને બેસાડે, સુદામા ભૂદેવને બેસાડે અને એમના ચરણની અંદર દ્વારકાનાથ પ્રભુ બેઠા છે. દ્વારકાનો નાથ, જગતનો નાથ બ્રાહ્મણના ચરણની અંદર. દેવાધીનમ જગત સર્વમ તે દેવતા મંત્ર આધીન, તે મંત્રા બ્રાહ્મણ આધીન, તસ્માત બ્રાહ્મણ વંદયેત. ભૂદેવ, ભૂદેવ કહીએ ને આપણે, પૃથ્વી પરના દેવ. ભગવાન અહીંયા લીલા દ્વારા સમજાવે છે કે બ્રાહ્મણોની સાથે કેવી રીતે એનું આચરણ કરવું જોઈએ. શા માટે બ્રાહ્મણોને પૃથ્વી પરના દેવ કહેવાય? બ્રાહ્મણોસ્ય મુખમાશિત. વેદ કહે છે કે બ્રાહ્મણો વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. દેવાધીનમ જગત સર્વમ. આખું જગત કોણ ચલાવે? દેવો ચલાવે. તે દેવતા મંત્રાધીન. બ્રાહ્મણ મંત્ર બોલે ને સોપારીમાં ગણેશજી આવી જાય તો દેવતા કરતા મંત્રનો મહિમા વધારે છે. તે મંત્ર બ્રાહ્મણાધીન અને મંત્રો બ્રાહ્મણોને આધીન છે. અને માટે બ્રાહ્મણોને આપણે તમે શા માટે આટલું માન આપો? શા માટે શાસ્ત્રીજી, ગુરુજી, ભૂદેવ, બ્રાહ્મણ શા માટે? કારણ કે બ્રાહ્મણોના મુખમાં મંત્ર છે. મન ના તારે તે ઇતિ મંત્ર. તમારા મનને તારવાનું જે કામ કરે એ મંત્ર છે. અને મંત્રો બ્રાહ્મણો બોલે છે એટલે બ્રાહ્મણોના ચરણની ધૂળ બનીએ તો પણ ઘણું છે. ઠાકોરજી દ્વારકાધીશ પ્રભુ સુદામાના ચરણમાં બેઠા. રૂક્ષ્મણી, સત્યભામા, કાલિંદી બધા ટોળું વળ્યા છે. જાઓ મારા મિત્રના ચરણ ધોવા માટે કથરોટ લાવો, યમના જળ લાવો. રૂક્ષ્મણીજી તરત દોડ્યા, કથરોટ લેવા ગયા. કાલિંદીજી ગયા જળ લેવા માટે. પરંતુ કૃષ્ણએ તો કૃપા કરી. કરુણા નિધિ કરુણા કર કર રોએ, કરુણા નિધિ કરુણા કર કર રોએ. પાनी परात को हाथ छुयो नहीं, नैनों के जल से पैर धोए, नैनों के जल से पैर धोए. કથરોટ આવે, જળ આવે એ પહેલા તો દ્વારકાધીશ પ્રભુએ પોતાની આંખમાંથી ડડ આંસુ કાઢ્યા અને એ આંસુ વડે સુદામાના ચરણ પ્રક્ષાલન કર્યા છે. અને ચરણ પ્રક્ષાલન કરતા કરતા સુદામાએ જોયું કે સુદામાના ચરણની અંદર એક કાંટો વાગ્યો છે. કોઈ સોયો લાવે, કોઈ સોય લાવે એ પહેલા દ્વારકાધીશ પ્રભુએ પોતાના શ્રીમુખને સુદામાના ચરણ પાસે લઈ જઈ અને એના ચરણમાં રહેલો અતિ તીક્ષ્ણ કાંટો પોતાના દાંત વડે બહાર કાઢ્યો છે. દ્વારકાધીશ પ્રભુની કૃપા તો જુઓ કે સુદામા બ્રાહ્મણના ચરણને પોતાનું મુખ સમર્પિત કરે છે. મિત્રનો બહુ મહિમા છે. મિત્ર એટલે ખાનગી વાત મૂકવાની તિજોરી. જે વાત કોઈને ન કહી શકો એ તમે મિત્રને શેર કરી શકો. સારા મિત્ર હોવું જીવનમાં એ પણ બહુ જ કૃપા છે. નથી કહેતા કેટલા તાળી મિત્ર હોય, કેટલાક મિત્ર એવા હોય કે જે સાચા મિત્ર હોય. કે મિત્ર એટલે ઢાલ, જે યુદ્ધની અંદર આગળ હોય અને શાંતિની અંદર પાછળ હોય. મિત્ર ઢાલ જેવો હોવો જોઈએ, તકલીફની અંદર આગળ અને શાંતિની અંદર પાછળ. મિત્ર એટલે વડોદરાના લેખક ગુણવંત કહે છે, મિત્ર એટલે પાન, જેટલું વાગોડો ને એટલી મજા આવે. આપણે નાના હતા ને કેવી આમળી પીપળી રમતા હતા, કેવું આપણે આ કરતા હતા. બે મિત્રો મળે એટલે નાનપણની વાત યાદ કરે ને, કેવી મજા આવતી હતી. સ્કૂલમાં આપણે આ કામ કરતા હતા, આ તોફાન કરતા હતા. અમારે 79નું રિયુનિયન થયું હતું રોહિતભાઈને બધાનું પરમહિતની અંદર. મને દિવસે ખૂબ આનંદ આવ્યો. બધા એવી વાતો કરતા હતા કે કેવું ડભોઈમાં જતા હતા ને ભજીયા ખાતા હતા ને. તો મિત્ર એટલે પાન, જેટલો વાગોળો એટલો મજા આવે. પરંતુ બધાનો ભૂતકાળ
ભૂતકાળ વાગડવા જેવો હોતો નથી. તો સુદામા દ્વારકાધીશ પ્રભુના મહેલની અંદર આતિથ્ય માણી રહ્યો છે. દ્વારકાધીશ પ્રભુ કહે છે, ચાલ સુદામા, તને હું સ્નાન ગૃહમાં લઈ જાઉં. અને સ્વયં પ્રભુ એને સ્નાન ગૃહમાં લઈ ગયા. નામ સુણી નરહરી વેદો કંઠે કરી પછી સ્નાન ગૃહમાં લઈ જાય છે. જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે. સ્નાન કરાવી અને દ્વારકાધીશ પ્રભુ કહે છે કે તારું શ્વેત ધોતી તું કાઢ અને આ પીળું પિતાંબર ધારણ કર. અને પીળું પિતાંબર ભગવાને એને પહેરવા માટે આપ્યું. પીળું પિતાંબર આપી અને સુદામાને ભગવાન કહે છે કે ચાલ ભોજન કરી દે. ઘણા દિવસથી તું ભૂખ્યો હોય એવું લાગી રહ્યું છે. સુદામો કહે છે, નાના પ્રભુ, હું જમીને આવ્યો અને ભૂખ નથી લાગી. સુદામાના મનમાં થાય છે કે સુશીલા અને મારા બાળકો ભૂખ્યા હોય અને હું અહીંયા 56 ભોગ આરોગું. પણ પ્રભુ કહે છે, નાના, તારે ભોજન તો કરવું જ પડશે. અને સુદામાને ભગવાને ભોજન કરાવ્યું. ભોજન કરાવી અને બંને મિત્રો મુખવાસ આરોગી, પાન બીડું આરોગી અને ભૂતકાળ વાગોળતા કહે છે કે બોલ, તારો પરિવાર કેમ છે? ભગવાન કહે છે, સંન્યાસી દિશો નહીં ને સંગાથે સ્ત્રી નહીં. તને જોઈને એવું લાગે છે કે તું સંન્યાસી તો નથી, ગૃહસ્થી છે. પણ એકલો કેમ આવ્યો? જોડે ભાભીને ન લાગ્યો? સંન્યાસી દિશો નહીં ને સંગાથે સ્ત્રી નહીં, તને જોતા વાલ વધી જાય છે. જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. સુશીલા કહે છે, ભગવાન, એક પત્ની છે, થોડા બાળકો છે અને સુદામાપુરીમાં રહું છું. તમારી વાત સાચી, હું ગૃહસ્થી છું. ભગવાન બીજો પ્રશ્ન પૂછે છે, વ્યવસાયમાં શું કરો છો ને જગમાં કેમ વિચરો છો? વ્યવસાયમાં શું કરો છો ને જગમાં કેમ વિચરો છો? તમારો પરિવાર કેમ પોસાય છે? જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. અહીંયા દ્વારકાધીશ પ્રભુએ સુદામાને ચાન્સ આપ્યો છે કે વ્યવસાયમાં શું કરો છો? એ કે હું કંઈ નથી કરતો અને ભગવાન મને બહુ દ્રવ્યની જરૂર છે તો ચાલો. પણ સુદામાએ માગતા માનવીનું માન ઘટી જાય છે. પ્રભુ પાસે માગ્યું નથી. સુદામાએ બહુ સુંદર જવાબ આપ્યો છે. ભગવાને પૂછ્યું કે વ્યવસાયમાં શું કરો છો અને તમારા પરિવારનું પોષણ કેવી રીતે થાય? એનો અદ્ભુત જવાબ સુદામા આપતા કહે છે, સ્વામી ત્રિકાળ સંધ્યા ધરું, સ્વામી ત્રિકાળ સંધ્યા ધરું, હરિહરનું હું ધ્યાન ધરું. બ્રાહ્મણ હોય અમારે સંધ્યા વંદે, પ્રાત સંધ્યા, મધ્યાહન સંધ્યા અને સાયન સંધ્યા, ગાયત્રી મંત્રના નિત્ય જપ કરવા પડે. રોજ વૈશ્વદેવ યજ્ઞ કરવો પડે. એટલે પ્રાત સંધ્યા, મધ્યાહન સંધ્યા, સાયન સંધ્યા, ગાયત્રી મંત્રના જાપ, વૈશ્વદેવ, આ બધું કરવાની અંદર સ્વામી ત્રિકાળ સંધ્યા ધરું, હરિહરનું હું ધ્યાન ધરું, ત્યાં તો દાડો પૂરો થઈ જાય છે. જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે. હે દ્વારકાધીશ પ્રભુ, મારી પાસે સમય જ ક્યાં છે? હું સંધ્યા વંદન કરું, પ્રભુની સેવા કરું, ત્યાં જ મારો દિવસ પૂર્ણ થઈ જાય છે. સુદામાની વાત સાંભળી ભગવાન કહે છે કે સારું સારું સુદામા, ચાલ તને હું મારો મહેલ બતાવું. આપણા ગુરુવર્ય સાંદીપની, જેના આશ્રમમાં આપણે ભેગા મળ્યા, 64 દિવસ સુધી ઉજ્જૈનમાં આપણે ગુરુકુલમાં રહ્યા અને 64 દિવસની અંદર ભગવાને 64 વિદ્યાઓ પ્રાપ્ત કરી. એ ગુરુદેવનું મેં સરસ એક પ્રતિમા બનાવી છે. આપણે ગુરુદેવને પ્રણામ કરવા જઈએ. ગુરુદેવની એક મોટું ચિત્ર બનાવ્યું હતું, દિવાલ ઉપર લગાવ્યું હતું. સુદામાને લઈને દ્વારકાધીશ પ્રભુ ગયા અને દ્વારકાધીશ પ્રભુ કહે છે કે આ ગુરુદેવને તું આજે પુષ્પમાળા અર્પણ કર, હું તો રોજ અર્પણ કરું છું. એટલે મોટી એક પુષ્પમાળા લાવી અને સુદામાને આપી. સુદામાએ પુષ્પમાળા લઈ અને પોતાના ગુરુદેવને જ્યાં અર્પણ કરવા જાય, હાથ ઊંચા થયા અને પૌવાની પોટલી ઉપર ભગવાનની દ્રષ્ટિ પડી. પૌવાની પોટલી લઈ અને ભગવાન દોડ્યા, એની પાછળ સુદામો દોડ્યા. અરે હે દ્વારકાનાથ, હે દ્વારકાનાથ, હે દ્વારકાનાથ. અને પૌવાની પોટલી ભગવાને છોડવા માંડી. રૂક્ષ્મણી, કાલિંદી, લક્ષ્મણા, મિત્રવૃંદા ઇત્યાદિ 16,108 ભેગા થઈને જોવા લાગ્યા કે આ પૌવાની પોટલી સુદામો લઈને આવ્યો છે તો નક્કી આની અંદર કોઈ હીરા મોતી હશે. આ તો દ્વારકાના નાથને ભેટ આપવા માટે આવ્યો છે. પૌવાની પોટલીની ગાંઠ ખોલી અને ગાંઠ ખોલી દ્વારકાનાથે પૌવાની તરફ દ્રષ્ટિ કરી. 3 ઘટના ઘટી. પહેલી ઘટના, દ્વારકાનાથની આંખમાં આંસુ આવી ગયા. રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણીઓ